અને આજે પણ હું શરૂઆત સેક્ટરથી જ કરીશ તો ખાસ કરીને રિટેલ કંપનીઓ પર બર્ન્સટાઇને પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં ખાસ કરીને 7 કંપનીઓ માટે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે 4 કંપનીઓ માટે તેઓ અત્યારે અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે અને બીજા અમુક કંપનીઓ છે જેના માટે તેઓ અત્યારે રેશિયો માટે તેઓ બાય સાથે કવરેજની પણ તેઓ વાત કરી રહ્યા છે ખાસ કરીને ડીમાર્ટ માટે તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપીને તેમને લક્ષ્યાંક જે છે તે તેમને ₹6,300 પ્રતિ શેર કર્યા છે ત્યાં ટ્રેન્ટ માટે પણ તેમના તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળી રહ્યા છે લક્ષ્યાંક ₹8,100 પ્રતિ શેર કર્યા છે એટલું જ નહીં જ્યુબિલન્ટ ફૂડ માટે પણ તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે અને લક્ષ્યાંક પર નજર કરશો તો આપણને ₹800 પ્રતિ શેર જોવા મળી રહ્યા છે ત્યાં સામે તેમને દિવ્યાની ઇન્ટરનેશનલ માટે પણ તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આવતા જોવા મળી રહ્યા છે અને લક્ષ્યાંકના ફંડ પર નજર કરો તો તેમને ₹210 પ્રતિ શેર કર્યા છે પરંતુ સિલેક્ટેડ કંપનીઓ માટે આપણને અંડર પરફોર્મ રેટિંગ જોવા મળી રહ્યા છે જેમાં એબી ફેશન અને વેસ્ટ લાઈફનો સમાવેશ થતો જોવા મળી રહ્યો છે એબી ફેશન માટે ₹270નો લક્ષ્ય છે જ્યાં વેસ્ટ લાઈફ માટે ₹700 ના લક્ષ્ય એમને આપ્યા છે પરંતુ સામે તેમને સેફાયર ફૂડ્સ માટે તેમને માર્કેટ પરફોર્મ કોલ્સ તેમને આપ્યો છે અને લક્ષ્યાંકના ફંડ પર નજર કરશો તો તેમને ₹1700 પ્રતિ શેર આપ્યા છે ત્યારબાદ નજર કરી લઈએ આપણે શેર્સ પર તો એલ&ટી ટેક સર્વિસીસ પર આપણને મોતીલાલનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે કે મેનેજમેન્ટની મોટી વાત બાદ અત્યારે આપણને આ એક રિપોર્ટ્સ આવતા જોવા મળ્યા છે જ્યાં આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે લક્ષ્યાંકના ફંડ પર નજર કરશું તો ₹6,300 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે મેનેજમેન્ટ જે છે હવે $2 બિલિયન રેવન્યુની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે સાથે તેમનું એ પણ કહેવું છે કે એબિટ માર્જિનમાં પણ 17 થી 18% અપેક્ષા મેનેજમેન્ટ હાલમાં તેઓ કરી રહ્યા છે અને જીટીએમ સ્ટ્રેટેજીમાં બદલવા માટે તેમને નવા વર્ટિકલ્સની પણ તેઓ બનાવી રહ્યા છે એટલે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે અને નુવામાએ પણ એલ&ટી ટેક સર્વિસ માટે હોલ્ડ રેટિંગ તેમને યથાવત રાખ્યા છે પણ અહીંયા લક્ષ્ય તેમને વધાર્યા છે તેમને ₹5,050 પ્રતિ શેરથી વધારીને તેમને ₹5,200 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે મેનેજમેન્ટે LTTS 3.0ની હાઇલાઇટ્સ તેમને કરી છે તે સાથે ગો ડીપર ટુ સ્કેલ્સ સ્ટ્રેટેજી પર પણ કંપની હવે વધુ ફોકસ આપી રહી છે અને ખાસ કરીને દરેક સેગમેન્ટમાં $1 બિલિયન આવક જોવા મળી છે પરંતુ કંપની આવનારા સમયમાં $2 બિલિયન આવકની અપેક્ષા રાખી રહી છે એટલે અહીંયા બંને જ બ્રોકરેજ હાઉસ તરફથી એક પોઝિટિવ રિપોર્ટ્સ આવતો જોવા મળી રહ્યો છે ઝી એન્ટરટેનમેન્ટ્સમાં સિટી તરફથી આપણને સેલ રેટિંગ જોવા મળ્યા છે લક્ષ્યાંક તેમને ₹137 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે સોની અને ઝી વચ્ચે જે સેટલમેન્ટ થયું છે વિવાદનું તેને કારણે કંપની માટે એક પોઝિટિવિટી જોવા મળી શકે છે પરંતુ રોકાણકારોની ચિંતા જે છે હવે થોડી ઘણી દૂર થતી જોવા મળી રહી છે પરંતુ ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે આ ખર્ચ બચતના પગલાંની સંભવિત અસર જે છે તે કંપની ઉપર ક્યાંક ને ક્યાંક પડી શકે છે ત્યાં ઝી એન્ટરટેનમેન્ટ પર યુબીએસસી તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ આવતા જોવા મળ્યા છે લક્ષ્યાંકના ફંડ પર નજર કરશું તો ₹180 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે ઝી એન્ટરટેનમેન્ટ્સે સોની ઇન્ડિયા સાથેના વિવાદને સમાધાન આપ્યું છે પરંતુ ખાસ કરીને તેમને કોઈ પણ ક્લેમ છે કર્યા હતા તે દરેક ક્લેમને છોડીને તેમને આ સમાધાન તેમને કર્યું છે અને ઝી માટે એક પોઝિટિવ વ્યૂ ગણી શકાય ત્યારબાદ HDFC લાઈફ પર HSBCનો રિપોર્ટ જોઈએ અહીં આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે લક્ષ્યાંક ₹800 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે મેનેજમેન્ટને ખાસ કરીને 4 વર્ષમાં હોરિઝોન્ટલ VNB જે છે તે બમણું થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે ત્યારબાદના કાઉન્ટર પર નજર કરીએ યુનાઇટેડ સ્પિરિટ્સ પર આપણને નિર્મલ બંગનો રિપોર્ટ આવ્યો છે અહીંયા આપણને રેટિંગ્સ અપગ્રેડ કરતા જોવા મળ્યા છે બાય રેટિંગ્સ આપણે જોઈ રહ્યા છે લક્ષ્યાંક તેમને ₹1725 પ્રતિ શેર કર્યા છે તેમાં ખાસ રિપોર્ટમાં જણાવ્યું છે કે કર્ણાટકમાં જે એક્સાઇઝ ડ્યુટી ઘટી છે તેનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ કંપની પર પડી શકે છે તે સાથે જ આંધ્રપ્રદેશમાં વેચાણમાં સુધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને ભારત અને UK ETFના વોલ્યુમમાં પણ એક સારી એવી રિકવરી જોવા મળી છે અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટમાં નજર કરશું તો ઝાયડસ લાઈફ પર જેફરીસ તરફથી પણ આપણને રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે અને તેમને બાય રેટિંગ્સ કરી દીધા છે અને લક્ષ્યાંક તેમને વધાર્યા છે અને તેમને ₹1450 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે હાલમાં કંપનીમાં જે એક ઘટાડો આવ્યો છે ત્યાં એક ખરીદારીની તક જોવા મળી શકે છે તૃપ્તિ આભાર